ઉત્પાદક અને ઉપયોગકર્તા આ બે બહુ મહત્ત્વના પાસા છે, જેમાં ઉપયોગકર્તા જે છે એને નુકસાન થાય છે અને ઉપયોગકર્તા હંમેશા ચૂકવે છે, જ્યારે ઉત્પાદક એ મેળવે છે, બનાવે છે અને વિસ્તારતો જાય છે પોતાને ખુદને, પોતાના સિસ્ટમને અને પોતાની જીવનશૈલી. ઉપભોગકર્તા અને ઉત્પાદકના ઉદાહરણો સમજીએ. જેમ કે જે યુટ્યુબમાં કોન્ટેન્ટ ક્રિએટર છે, જેમ કે હું, અને જે લોકો રીલ્સ સ્ક્રોલ કર્યા કરે છે અને જોયા કરે છે, જેમ કે તમે, તો હું ઉત્પાદક છું. યુટ્યુબ પ્લેટફોર્મ છે અને તમે ઉપભોગકર્તા છો, મતલબ સબસ્ક્રાઈબર, મતલબ કન્ઝ્યુમર. તો તમે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો અને ઉપભોગ કરો છો યુટ્યુબનો. તો આ એક ઉદાહરણ થઈ ગયું કે ઉત્પાદક અને ઉપયોગકર્તા. બીજું ઉદાહરણ છે, તમે કોઈ પ્રોડક્ટ કે કોઈ સર્વિસ લ્યો છો, તો જે પ્રોડક્ટ બનાવે છે એ ઉત્પાદક છે. કોઈ પણ કંપની હોય, ભારતમાં બહુ બધી કંપની છે, કોઈ પણ કંપની હોય, એ કંપની પ્રોડક્ટ બનાવે છે અને પ્રોડક્ટ બનાવીને સેલ કરે છે માર્કેટમાં. તો મારી જેવા માણસો જે તે કંપની પ્રોડક્ટ કે સર્વિસ આપે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, આપણે લઈએ છીએ. તો આપણે બધા એના ઉપભોક્તા છીએ, સબસ્ક્રાઈબર છીએ, આપણે એના કન્ઝ્યુમર છીએ, કસ્ટમર છીએ. તો જે સર્વિસ કે પ્રોડક્ટ પ્રોવાઈડ કરાવે છે, પ્રોવાઈડર જે છે, એનો વિકાસ થાય છે, પણ જે ઉપભોક્તા છે, જે કન્ઝ્યુમર છે, કસ્ટમર છે, જે સબસ્ક્રાઈબર છે, એનો વિકાસ થતો નથી. તો આની માટે તમારે થોડો વિચાર કરવાની જરૂર છે. અને ખાસ જેમ ચાઇના, અમેરિકા, જેમ જાપાન, જેમ કોઈ પણ વિકસિત દેશ કે જેની જીડીપી બહુ ઉપર છે, તે લોકો જેમ કોઈ પણ વસ્તુને પ્રોડ્યુસ કરે છે, પ્રોડક્ટ કરે છે,